મિર્ચી મોર્નિંગ. કોઈ દિવસ લાફિંગ ક્લબમાં ગયા છો તમે? ક્યારે લાફિંગ ક્લબની કસરતો જોઈ છે? હાસ્ય યોગ વિશે જાણો છો? લાફિંગ ક્લબની સૌથી મોટી ખાસિયત એ કે એ લોકોને કસરત કરતા જોઈને આપણને હસવું આવી જ જાય. એ લોકો જે રીતે હસતા હોય એમને જોઈને આપણને હસવું આવે. લાફ્ટર ઇઝ ઓલવેઝ કન્ટેજિયસ. હસવાના કેટલા બધા પ્રકાર. એકવાર હું ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા ગયેલો અને ત્યાં હાસ્યની કસરતોના પ્રકારો બધા મેં જોયેલા. એ લોકો જે રીતે હસતા હતા, સૌથી પહેલું મિલ્ક હાસ્ય. દૂધને ગરમ કર્યા પછી જેમ ઠંડુ પડતા એ નીચે બેસી જાય, ઉભરો નીચે બેસે, એ રીતે આપણે હસવાનું. દૂધમાં ઉભરો આવીને કેવી રીતે આમ ઠરે એ રીતે સમયાંતરે હસવાનું. પછી પંખી હાસ્ય. પંખી જે રીતે પાંખો ફફડાવે એ રીતે હાથની પોઝિશન રાખીને આપણે હસવાનું. નૌકા હાસ્ય. હલેસા મારતા મારતા હસવાનું. મિર્ચી હાસ્ય. મરચું ખાધું હોય એ રીતે ફેસના મસલ્સ ખેંચીને હસવાનું. મરચું ખાધું એવા એક્સપ્રેશન્સ આવવા જોઈએ પછી હસવાનું. આવી મજાની કસરતો લાફિંગ ક્લબમાં થાય. આ લાફિંગ ક્લબના પ્રણેતા, લાખો વૃદ્ધોને પોઝિટિવિટીના ધોધમાં તરબોળ કરનાર, અનેકના જીવનને ફિટનેસનો પાઠ ભણાવનાર ડોક્ટર મુકુંદ મહેતા હવે નથી રહ્યા. મૃત્યુનું કારણ સંભવિત કોવિડ, પોસિબિલિટી ગણી શકાય કોરોના. 93 યર્સના હતા તેઓ. 1995માં એમણે લાફિંગ ક્લબની શરૂઆત કરેલી. જબરદસ્ત પોઝિટિવિટીનો ધોધ. લોકડાઉન પહેલા રેગ્યુલરલી સ્વિમિંગ કરવા જતા, આખા ગુજરાતમાં લેક્ચર્સ આપવા માટે જતા. 93 યર્સની એજમાં ઇમેજિન. એટલું વ્યસ્ત જીવન ગાળતા, ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ લખતા. જે લોકો જિંદગીથી હારી ગયા હોય, જે વૃદ્ધો નિવૃત્તિ પછી જિંદગીથી થોડા કંટાળ્યા હોય, નાસીપાસ હોય, એમનામાં હાસ્ય થકી પ્રાણ સંચાર કરતા. ડોક્ટર મુકુંદ મહેતાને કોઈ સંતાન ન હતું, પણ એમના હાસ્યના વારસદારો અઢળક છે. સતત પ્રવૃત્તિશીલ રહેનાર ડોક્ટર મુકુંદ મહેતાની ફિટનેસની કોલમ હું કોરોના કાળ દરમિયાન પણ ઘણીવાર વાંચતો ને એમ થતું કે આ કેટલું બધું રિસર્ચ કરીને આ ઉંમરે આટલી મહેનત કરીને આ કોલમ લખે છે તેઓ. શેલ્બી હોસ્પિટલના ડોક્ટર દર્શિની વિક્રમ શાહ સાથે મારી વાતચીત થઈ. તેઓ મુકુંદ મહેતાના અત્યંત નિકટના સ્નેહી, જાણે એમના અડોપ્ટેડ ડોટર જ ગણી લો. એમણે જણાવ્યું કે મુકુંદભાઈ મીઠાઈના શોખીન, જૂના ગીતોના શોખીન, ડ્રાયફ્રૂટ્સ ખૂબ ભાવે અને જેટલી વાર મળે એટલી વાર એમ કે ચાલ 2-3 નવા જોક સંભળાવું પછી જવું. સતત બીજાને મદદ કરતા રહ્યા. અજાણ્યાને હેલ્પ કરો. તમે કોઈને મદદ કરો તો ઈશ્વર તમારી મદદ કેવી રીતે કરે એનું એક એક્ઝામ્પલ આપું. ડોક્ટર મુકુંદ મહેતા અમેરિકા ગયા હતા. પોતે હાર્ટ પેશન્ટ. ડલાસ એરપોર્ટ પર એમને હાર્ટ એટેક આવ્યો. મુકુંદભાઈના પત્નીએ દર્શિનીબેનને અમદાવાદ ફોન કર્યો. એમણે એમના કોઈ ડોક્ટર મિત્ર કિરણભાઈને અરવિંદાબેનને અમેરિકામાં ફોન કર્યો. એ આઉટ ઓફ ટાઉન હતા, પણ એમણે પોતાના ભાઈને મોકલ્યા. એ ભાઈ ડોક્ટર મુકુંદ મહેતાને હોસ્પિટલ લઈ ગયા એન્ડ હી સર્વાઇવ્ડ. એમનાથી સાવ અજાણ્યા ડોક્ટર કિરણભાઈએ પોતાના ઘરે પછી તો 3 દિવસ એમને રાખ્યા, સેવા કરી. ટૂંકમાં તમે કોકનું સારું કર્યું હોય તો તમારા ચોપડે એ બોલે જ છે અને કોક તમારું સારું કરે છે. સદવિચાર પરિવારમાં સતત 5 વર્ષ લહેરી સાહેબ, ડોક્ટર પંકજ શાહ અને મુકુંદ મહેતાએ મળીને સુપર સ્પેશિયાલિસ્ટની જે લેક્ચર સિરીઝ કરી, ખૂબ મોટું કામ. અ ડોક્ટર ઇઝ ઓલવેઝ અ ટીચર. ડોક્ટર મુકુંદ મહેતા સતત લખતા રહ્યા આરોગ્ય પર અને લોકોને જ્ઞાન વહેંચતા રહ્યા. એમનો એક જ જીવન મંત્ર હતો, હસો, હસાવો અને હસી કાઢો. પરિસ્થિતિને હસી કાઢવાની વાત તેઓ શીખવી ગયા, કારણ કે મનમાં ને મનમાં રાખીએ તો માંદા પડીએ. હું જેટલી પણ વાર એમની સાથે વાત કરતો મને એમનું ટ્રેડમાર્ક લાફ્ટર યાદ છે. એટલે આજે હું ડોક્ટર મુકુંદ મહેતા, લાફિંગ ક્લબના જનકને અલવિદા કહી રહ્યો છું હસીને. रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा वो मुकद्दर का सिकंदर कहलाएगा. डॉक्टर मुकुंद मेहता ना आत्मा ने ईश्वर हास्य शांति अर्पे.